સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું પહેલું ઈયળ ભમરીનું. સ્વામિનારાયણ હરે સંમત 1877 ભાદરવા સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીંચણિયા મૂક્યા હતા. અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. કાર્યાણીના વચનામૃત શરૂ થયા છે. આ વચનામૃતમાં પહેલા ફકરાની અંદર ઘણું બધું વર્ણન આવે છે અને એમાં વસ્તા ખાચરનું નામ પહેલા આવે છે અને પછી શ્રીજી મહારાજનું નામ આવે છે. કાર્યાણીના 7મા વચનામૃતમાં પણ વસ્તા ખાચરનું નામ પહેલા છે અને પછી શ્રીજી મહારાજનું. પંચાણના બીજા વચનામૃતમાં ઝીણાભાઈનું નામ પહેલા છે અને પ્રથમના 76મા વચનામૃતમાં દાદા ખાચરનું નામ પહેલા છે. એટલે આવી રીતે પરમહંસોએ ક્યારેક ભક્તોનો વિશેષ મહિમા સમજાવવા માટે પણ ભક્તોનું નામ પહેલા લખી અને પછી ભગવાનનું નામ લખેલું છે. અહીંયા સુરતના હરિભક્ત જાદવજીભાઈ છપ્પર પલંગ લાવ્યા હતા. હવે આ છપ્પર પલંગ એટલે ઉપર છત્ર જેવું હોય અને આમ બાજુ સાઈડની અંદરથી પણ થોડું ઊંચું હોય, એને એ છપ્પર પલંગ કહેવાય. હવે કેટલી નિષ્ઠા, કેવી ભક્તિ, શ્રીજી મહારાજ પ્રત્યેનો કેટલો ભાવ હોય. છેક સુરતથી કાર્યાણી સુધી આ છપ્પર પલંગ ને બધું લઈ આવવું એ કેટલું એ ભાવ હોય ત્યારે શક્ય બને. તો મહારાજ પ્રત્યે સુરતના ભક્તો એવા પ્રેમી હતા એટલે વસ્ત્ર, ઘરેણા, અલંકાર તો મીઠાઈ ને બધું તો લઈ આવતા, પણ આવું છપ્પર પલંગ પણ શ્રીજી મહારાજ માટે લઈ આવ્યા અને એની ઉપર રેશમનું ગાદલું એ પાથર્યું છે, ધોળો તકિયો છે, લાલ મશરૂના ઢીંચણિયા છે. અને પછી એમાં વર્ણન આવે છે કે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. આ સોનેરી કસબ એટલે રેશમના તાતણા સાથે વણેલ સોના રૂપાના તારવાળું બારીક કાપડ હોય અને એની સાથે સેજબંધ એટલે ઉપર જે છત્ર જેવું હોય કે છત્રી જેવું હોય કે કાપડ હોય આમ થોડું આમ મોટું, એ જે કાપડ જેવું હોય કે છત્ર જેવું હોય એને સોનેરી દોરી હોય એને છેડા ઉપર જે હોય અને એમાં પાછા ફૂમતા લટકતા હોય તે સોનેરી કસબના સેજબંધ એને કહેવાય. તો એવી રીતે શોભા શ્રીજી મહારાજે ધારણ કરેલી છે અને મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન છે. કાર્યાણીની અંદર જે આ વસ્તા ખાચરના દરબારની અંદર જે મહારાજ કથા કરી છે એ ઓરડા છે. એ ઓરડા આજની તારીખે પણ હજુ એમની એમ જ છે, એટલે એ પણ દર્શન આપણને થાય છે. એવી શોભાયુક્ત છે તે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો. બધું સોનેરી છેડા વાળું જ છે, ફેંટો મસ્તકની અંદર બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું. આ શેલું પણ એ કારીગર કરેલી કિનારી વાળો બારીક એકદમ વણાટનું કાપડ હોય અને શેલું કહેવાય છે. એની અંદર પણ બધું ખૂબ વણાટ કામ કરવામાં આવે. તેની પણ કહે છે કે સોનેરી શેલું એ ઓઢ્યું હતું. આ શેલું ઘણી વખતે ફેંટા તરીકે બાંધવામાં પણ વપરાય, ખેસ તરીકે પણ નાખવામાં વપરાય અને આવી રીતે જેમ ગાતરી ઓઢ્યું છે એવી રીતે ઓઢવામાં પણ વપરાય. અહીંયા શ્રીજી મહારાજે આ શેલું ઓઢ્યું છે. સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સમા ચકોરની પેટે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા.
પહેલા ફકરામાં શ્રીજી મહારાજનું નામ 2 વખત આ વચનાવૃતમાં આવે છે. સારંગપુરનું 14મું વચનાવૃત, એની અંદર પણ શ્રીજી મહારાજનું નામ પહેલા ફકરામાં 2 વખત આવે છે. એ લખે છે કે શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમાં એની સામે ચકોરની પેટે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. ચકોર પક્ષીનું નામ છે. ચકોર પક્ષી છે એ ચંદ્ર જ્યાં ઉગે ત્યારથી ચંદ્ર સામું જોઈ રહે. જેમ જેમ ચંદ્ર ઉપર જતો જાય એમ ડોક પોતે એની એ રીતે થતી જાય અને છેક આત્મે ત્યાં સુધી ચંદ્ર સામું જ જોઈ રહે એવી ચકોર પક્ષીને ચંદ્રમા સાથે પ્રીતિ, ચંદ્ર સામું જ જોઈ રહે, એમાં આડું ઉડું કઈ જોવે જ નહીં, બીજું કશું જ ના જોવે, ચંદ્ર સામું જ જોઈ રહે. તો શ્રીજી મહારાજની સામે હરિભક્તો પણ એવી રીતે જોઈ રહ્યા હતા. એટલે કેવી રીતે દર્શન કરવા એ આપણને શીખવાડે છે. આપણે પણ મહારાજના અહીંયા મંદિરે આવીને દર્શન કરતા હોઈએ અથવા તો મોહન સાંઈ મહારાજના દર્શન કરતા હોઈએ, પૂજામાં દર્શન કરતા હોઈએ કે સભામાં દર્શન કરતા હોઈએ તો આપણે તો ચારે બાજુ આડું અવડું કેટલું બધું જોઈ લઈએ અને કોણ આવીને કોણ ગયું, કોણ બેઠું ઉઠ્યું અને બધું શું ચાલે છે એ બધું કેટલું આપણે જોઈ રાખીએ. પણ અહીંયા તો સંતો ભક્તો એ ચકોર જેમ પક્ષી એ ચંદ્રમાં સામું જોઈ રહે એમ શ્રીજી મહારાજના મુખારવિંદ સામું એ જોઈ રહ્યા છે. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, મહોમહી પ્રશ્ન ઉત્તર કરો. શ્રીજી મહારાજની આ એક ઘણી વિશેષતા હતી. પ્રશ્ન ઉત્તર કરાવતા હરિભક્તો સંતો પ્રશ્ન પૂછે, મહારાજ ઉત્તર આપે, શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે અને પરમહંસોને બધાને ઉત્તર આપવાનું કે અથવા તો ઘણી વખત મહોમય એટલે કે અંદર અંદર પ્રશ્ન ઉત્તર કરવાનું કહેતા. એવી વાત પણ આ પ્રથમનું 49મું વચનાવૃત, પ્રથમનું 65મું વચનાવૃત, સારંગપુરનું 2જું વચનાવૃત, પ્રથમનું 70મું વચનાવૃત વગેરે વચનાવૃતની અંદર પણ એનો ઉલ્લેખ આવે છે. ત્યારે બુધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? બુધરાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે. એ બુધરાનંદ સ્વામી એટલે જ એમનું નામ પાછળથી બદલી અને ભૂમાનંદ સ્વામી એ રાખવામાં આવેલું, જેના ભજનો આપણે ઘણા બધા સાંભળીએ છીએ. સર્વે સખી જીવન જોવાને આવો રે, એ જે પ્રસિદ્ધ ભજન છે એવા ઘણા બધા ભજન ભૂમાનંદ સ્વામીના પોતે અષ્ટકવિઓમાંના એક હતા. એ પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો નિશ્ચય જે થાય છે એ નિશ્ચય અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? પહેલામાં પહેલું તો નિશ્ચયની વાત. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સૌથી વધારે ભાર કોઈની ઉપર આપ્યો હોય તો નિશ્ચયને ભાર આપ્યો છે. બીજા બધા સાધનોની મહત્તા કરતા શ્રીજી મહારાજે નિશ્ચયને વધારે અગત્યતા આપેલી છે. શ્રીજી મહારાજે પોતે પંચાળાનું 7મું વચનાવૃત, 6મું વચનાવૃત, મધ્યનું 13મું વચનાવૃત વગેરે વચનાવૃતની અંદર મહારાજ મધ્યનું 9 વગેરે વચનાવૃતમાં શ્રીજી મહારાજ કે કદાચ કંઈક નિયમ છે એનો કંઈક ભંગ થયો હોય તો પણ એ તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાય, પરંતુ નિશ્ચયમાં ફેર હોય તેનું આત્યંતિક કલ્યાણ થતું નથી. પંચાળાના 7માં તો મહારાજે કીધું ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય પણ જો આવો નિશ્ચય ન હોય તો પછી એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. તો વારંવાર શ્રીજી મહારાજે નિશ્ચયની અગત્યતા બતાવેલી છે. લોહાના 18મા વચનાવૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે નિશ્ચયની વાત અટપટી છે, કહેતા બીક લાગે એવી છે. એટલે ભગવાનનો નિશ્ચય થવો એ અઘરો છે. એ સહજની અંદર એ નિશ્ચય થતો નથી. બીજું બધું કરવું સહેલું છે. બધા સાધનો કરવા આમ તો અઘરા જ છે, કોઈ પણ સાધન કરવું અઘરું છે, પણ એના કરતા પણ નિશ્ચય થવો મહાકઠણ છે એવી વાત શ્રીજી મહારાજે કરેલી છે. તપ, વ્રત, દાન આ બધું કરવું આપણે જોઈએ કે અઘરું છે. તપ કરવું કેટલું અઘરું છે, વ્રત કરવા, દાન કરવું તો કેટલું અઘરું પડી જાય. પૈસો આપવો, 10મો 20મો ભાગ આપવો પણ આમ પ્રાણ છૂટવા જેવું લાગે. તે બધું અઘરું છે. તેમ છતાં પણ એના કરતા પણ વધારે અઘરું એ નિશ્ચય થવો એ એના કરતા પણ અઘરો છે. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનાવૃતમાં કીધું કે ભગવાન ભજવાની સર્વેની ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે. સમજણ ત્યાં આગળ શ્રીજી મહારાજ નિશ્ચયની જ વાત કરે છે, પ્રગટના નિશ્ચયની વાત કરે છે. તો એ નિશ્ચય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી સ્થિતિ પણ અલૌકિક થતી નથી.
એટલે નિશ્ચય નથી ત્યાં સુધી સ્થિતિમાં ફેર છે, સ્થિતિમાં ફેર છે ત્યાં સુધી પ્રાપ્તિ પણ એને ભગવાનના અક્ષરધામની થતી નથી. તો આવી રીતે શ્રીજી મહારાજે વારંવાર નિશ્ચયની દ્રઢતા કરાવેલી છે. અંત્યના બીજા વચનોની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે પ્રગટને વિશે પ્રતીતિ આવે તો સર્વે અર્થ સિદ્ધ થતા હોય છે. એટલે પ્રતીતિ એટલે કે દ્રઢ નિશ્ચય થાય, પ્રગટની અંદર દ્રઢ નિશ્ચય થાય, પ્રતીતિ થાય. જેમ આપણને સાપનો નિશ્ચય છે, જો સાપનો નિશ્ચય છે તો આપણને સ્વપ્નની અંદર પણ એને ભેટવાનું મન થતું નથી. અને $100 નિશ્ચય છે તો $100 નોટનો નિશ્ચય છે તો સ્વપ્નની અંદર પણ કોઈ $100 નોટ કચરા પેટીમાં નાખતું એવું સપનું કોઈને આવ્યું નથી. એ તો ખિસ્સામાં મૂકતો એવું જ સપનું આવે એને. તો જો એ જેમ નિશ્ચય છે એવી રીતે જો ભગવાનનો નિશ્ચય થાય તો મહારાજે કીધું સર્વે કામ એ સર્વે અર્થ સિદ્ધ થતા હોય છે. બીજા બધા સાધન કદાચ ઓછા વધતા થાય અથવા તો સંજોગો પરિસ્થિતિ પ્રમાણે એ પ્રમાણે કદાચ બદલાય પણ ખરા. જેમ કે દાનનો મહિમા ખૂબ કીધો છે, પણ કોઈ સાવ ગરીબ હોય જેને પોતાના ખાવા પીવાનું પણ માન નીકળતું હોય તે દાન ન કરી શકે, એ સ્વાભાવિક છે. પણ એ ગરીબ હોય પછી નિશ્ચય એને પાકો જોઈએ. એમ ના ચાલે કે ભાઈ ચલો મને નિશ્ચય ન હોય, ભગવાન સંતમાં મનુષ્ય ભાવ હોય તો પછી એનું કલ્યાણ ન થાય. એ ગરીબ છે એટલે દાન ન કરે તો ચાલે, પણ નિશ્ચય તો પાકો જોઈએ. કોઈ બીમાર હોય તે તપ ન કરી શકે, એ સ્વાભાવિક છે. તપે કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે. ખૂબ મહિમા કીધો છે મહારાજ કે તપે કરીને જ ભગવાન રાજી થાય છે, બીજાથી રાજી નથી થતા. તો ભગવાનની પ્રસન્નતા માટે તપ જરૂરી છે. પણ કોઈ બીમાર હોય જેને સ્વાસ્થ્યની અનુકૂળતા ન હોય તે તપ ન કરી શકે. પણ તપ ન કરે તો ચાલે એ વ્યક્તિ, પણ એને નિશ્ચય એ તો પાકો જોઈએ. એમ થાય કે ભાઈ નિશ્ચય પણ પાકો ન હોય તો પછી એનું પણ કલ્યાણ ના થાય. કોઈ વૃદ્ધ હોય અથવા તો કે એને કેડની ને એવી તકલીફ હોય તે દંડવત ન કરી શકે. તે દંડવત ન કરે તો ચાલે, પણ નિશ્ચય એને પણ પાકો જોઈએ. તો આ બધા સાધન બદલાતા રહે. ધારો કે અત્યારે કોઈને કોરોના થયો અને એને ક્વોરન્ટાઇન રહેવું પડ્યું, તો ક્વોરન્ટાઇન રહ્યો, હોમ ક્વોરન્ટાઇનની અંદર પણ રૂમ ક્વોરન્ટાઇન, રૂમની બહાર ન નીકળી શકે કારણ કે ઘરમાં બીજા સભ્યો હોય. તો એ પોતે ઘર મંદિરમાં પણ દર્શન ન કરવા જઈ શકે. મંદિરે તો ના જ આવી શકે, પણ ઘર મંદિરમાં પણ દર્શન કરવા ન જઈ શકે. પરંતુ એ ભલે દર્શન કરવા ન જઈ શકે, પણ નિશ્ચય એ તો એને પણ પાકો જોઈએ કે ચલો હું અંદર રૂમમાં બેઠો છું અને મારે દર્શન કરવા નથી જઈ શકતો, તપ પણ એનાથી ના થાય. પણ પછી બેઠો બેઠો મનુષ્ય ભાવ ભગવાનની અંદર પલટે તો એ ના ચાલે. એને દિવ્ય ભાવની દ્રઢતા એ તો એ દરેકને જોઈએ જ. તો આવી રીતે બીજા બધા સાધન છે, એ સાધનની અંદર કંઈક ફેર હોય તો ચાલે, પણ નિશ્ચયની અંદર કસર હોય તો મહારાજ કે કોઈ રીતે એ વાંધો ભાગતો નથી. એ શ્રીજી મહારાજે વાત આપણને સમજાવી છે. ઘણી વખત આપણને થાય કે નિશ્ચય તો છે, આપણને નિશ્ચય છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાંશ છે, મૂળ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની પરંપરામાં વર્તમાન કરે મહંત સાંઈ મહારાજ છે, એમના દ્વારા શ્રીજી મહારાજ વિચરે છે. આ બોલીએ જ છે, નિશ્ચય છે. પણ નિશ્ચય જો પરિપૂર્ણ હોય તો મહારાજે મધ્યના 13મા વચનાવળની અંદર કીધું કે સ્વરૂપને તમે દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જો પરિપૂર્ણ એ સમજ્યામાં આવે તો પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં સહેજે પ્રયાસ પડે નહીં. પંચ વિષયની આસક્તિ ટળી જાય અને કામ ક્રોધાદિક સ્વભાવ ટળી જાય તો એવો જે પરિપક્વ નિશ્ચય એ આપણને થવો જોઈએ. એટલા માટે શ્રીજી મહારાજે વચનાવળની અંદર ઘણી વખત પરિપક્વ નિશ્ચય એવો શબ્દ પણ શ્રીજી મહારાજે પ્રથમનું 61મું, 63મું, પ્રથમનું 78, લોયા 10, પંચાળા 7 વગેરે વચનાવળમાં પરિપક્વ નિશ્ચય એવો શબ્દ વાપરે છે. ઘણી જગ્યાએ દ્રઢ નિશ્ચય એવો શબ્દ પણ શ્રીજી મહારાજે પ્રથમ 62, 63, 73, 75, 95નું 4, 7મું, મધ્ય 21 વગેરે વચનાવળની અંદર, અંત્ય 27 વગેરે વચનાવળમાં દ્રઢ નિશ્ચય એવો શબ્દ વાપરેલો છે. અચળ નિષ્ઠા શબ્દ વાપરેલો છે. તેની અંદર પણ અચળ નિષ્ઠા પ્રથમનું 37મું, પ્રથમનું 58મું, 78 વગેરે વચનાવળની અંદર મહારાજે અચળ નિષ્ઠા શબ્દ વાપરેલો છે. પરિપૂર્ણ નિશ્ચય મધ્યનું 13, 48, 12 વગેરેમાં પરિપૂર્ણ નિશ્ચય એવો શબ્દ વાપરેલો છે. તો આવું પરિપૂર્ણ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, અતિ દ્રઢ નિશ્ચય એ આપણા જીવની અંદર જો દ્રઢ થયો હોય
તો બધા સાધન પણ સહેજે થાય. પછી મહારાજ કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો ધર્મ નિષ્ઠા પણ એના જીવનની અંદર સહજ દ્રઢ થતી હોય છે. પ્રથમના 75માં વચનાવળમાં કીધું કે જેને દ્રઢ નિશ્ચય હોય એનું લક્ષણ શું? તો મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક ધર્મ એના જીવનની અંદર એ સહેજે એ દ્રઢ થઈ જતો હોય છે. તો આવી રીતે જે નિશ્ચય એનો પ્રશ્ન પૂછે કે નિશ્ચય આપણને અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? આ પ્રશ્ન પૂછ્યા શ્રીજી મહારાજ ખૂબ લાંબા પટ્ટે એની વાત કરે છે. ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. સર્વનું કારણ એટલે જ્ઞાનના કારણની અંદર આપણને જે જ્ઞાન થાય છે એમાં બુદ્ધિ એ માધ્યમ બને છે. કારણ કે બુદ્ધિ સમગ્ર દેહની અંદર વ્યાપેલી છે. સમગ્ર દેહની અંદર નખશિખા પર્યંત કારિણીના ચોથા વચનામાં શ્રીજી મહારાજે કીધું નખશિખા પર્યંત આ બુદ્ધિ એ દેહની અંદર વ્યાપેલી છે. અને જીવ છે એ પણ બુદ્ધિની અંદર એ પોતે અણુ સરખો સૂક્ષ્મ હૃદયમાં રહ્યો થકો આ બુદ્ધિની અંદર પોતે પોતાની જ્ઞાન શક્તિએ કરીને વ્યાપેલો છે. એટલે બુદ્ધિની સાથે સાથે આ જીવની જ્ઞાન શક્તિ પણ રહેલી છે. એટલે એના દ્વારા એ બુદ્ધિ દ્વારા એ માધ્યમ દ્વારા જીવ પોતે જાણે છે. એટલે કે સર્વનું કારણ છે, એટલે કે સર્વ જ્ઞાનનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીવવાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિશ્નને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ છે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે. જે કાર્યના ચોથા વચનામાં પણ કીધું છે. અહીંયા પણ શ્રીજી મહારાજ કહે છે કે નખશિખા પર્યંત મહારાજ બધી ઇન્દ્રિયો અંતઃકરણ બધું ગણાવ્યું કે એવી રીતે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે. બુદ્ધિની અંદર પણ પાછો જીવ રહ્યો છે. જીવ એ તો પોતે અણુસરખો સૂક્ષ્મ છે પણ પોતાની જ્ઞાન શક્તિ છે, ચેતન શક્તિ છે, એને કરીને એ પોતે નખશિખા પર્યંત જીવ પોતે વ્યાપેલો છે. અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. મહારાજ કહે છે કે આપણને જીવ એ નખશિખા પર્યંત પોતાની શક્તિ જ્ઞાન શક્તિ કરીને વ્યાપેલો છે, જણાતો નથી, બુદ્ધિ જણાય છે. અને ત્યાં મહારાજ દ્રષ્ટાંત આપે છે કે બુદ્ધિ જણાય છે તેની સાથે જીવ પણ છે, જેમ સમજી લેવાનું. જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે તે વાયુ કરીને વધે છે ને ઘટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ અને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જે વાયુ ન હોય ત્યાં મૂકીએ તો ધુમાડો ઊંચો ચડવા માંડે, તે ધુમાડો ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. શ્રીજી મહારાજ 3 દ્રષ્ટાંત આપે છે. અગ્નિ હોય એટલે આપણે દીવો પ્રગટાવીએ તો મંદિરની અંદર દીવો પ્રગટાવ્યો, ઘરમાં પણ દીવો પ્રગટાવ્યો હોય અને એની અંદર પણ આપણે ફાનસનો પેલો ફોટો મૂકેલો હોય તો આમ સ્થૂળ રીતે તો હવા આપણને કંઈ દેખાય નહીં, વાયુ દેખાય નહીં, તેમ છતાં પણ જ્યોત ઊંચી નીચી થાય એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આ જ્યોત દેખાય છે પણ જ્યોત જે હલે છે એના મૂળની અંદર તો વાયુ છે. તો મહારાજ કે વાયુ દેખાતો નથી, જ્યોત ઊંચી નીચી થાય જણાય છે. એવી રીતે શ્રીજી મહારાજ કે ધુમાડો છે એ છાણા સળગાયા હોય તો છાણા સળગાયો તો બહાર તો બરોબર છે, આપણને આમ પવન અનુભવ થતો હોય પણ શ્રીજી મહારાજ કે જ્યાં વાયુ ન હોય એટલે કે જ્યાં પવન આમ સ્થૂળ રીતે આવતો દેખાતો ન હોય એવી જગ્યાએ પણ મૂકીએ ત્યાં પણ ધુમાડો શ્રીજી મહારાજ કે ઊંચો ચડતો જણાય. એના ઉપરથી ખબર પડે કે ભાઈ ધુમાડો ઊંચો ચડે છે એ વાયુએ કરીને ચડે છે એટલે ધુમાડો દેખાય છે પણ વાયુ દેખાતો નથી. એવી રીતે શ્રીજી મહારાજ કે વાદળા ચાલતા દેખાય પણ વાયુ એના લીધે જ વાદળા ચાલે છે, પવનને લીધે ચાલે છે
એ વાદળા દેખાય છે, એ વાયુ દેખાતો નથી. એ શ્રીજી મહારાજ કહે છે કે અગ્નિ, પછી ધુમાડો અને વાદળા, એને ઠેકાણે બુદ્ધિ સમજવાની. એટલે કે બુદ્ધિ દેખાય છે, પરંતુ એની પાછળ જે વાયુ છે એ દેખાતો નથી. એવી રીતે જીવ એની પાછળ, બુદ્ધિની પાછળ રહેલો છે, એ જ્ઞાન શક્તિએ કરીને એ જીવ જણાતો નથી, પણ હકીકતમાં છે જ. વાયુને લીધે જ ધુમાડો ઊંચો ચડે છે, અગ્નિની જ્વાળા ઊંચે નીચે થાય છે, વાદળા ચાલે છે. એમ જીવને લીધે જ બુદ્ધિ કાર્યાન્વિત થયેલી છે. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે, અને તે બુદ્ધિમાં નિશ્ચયની વ્યક્તિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે, ને મનના સંકલ્પ વિકલ્પને જાણે છે, ને તે મનના સંકલ્પ વિકલ્પની વૃત્તિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે, અને ચિત્તના ચિંતવનને જાણે છે, ને ચિત્તના ચિંતવનની વ્યક્તિ કરનારો જે વાસુદેવ તેને પણ જાણે છે, અને અહંકારની અહમમતીને જાણે છે, અને તે અહમમતીની વ્યક્તિના કરનારો જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો, તેના જે વિષય ને તે વિષયની વ્યક્તિના કરનારા જે દેવતા, એ સર્વેને એક કાળ અવચ્છિન્ન જાણે છે. મહારાજ પોતે હવે કહે છે કે જેમ બુદ્ધિ છે એ બુદ્ધિ નખશિખા પર્યંત વ્યાપીને રહેલી છે, અને એની અંદર જીવ છે પોતે જ્ઞાન શક્તિએ કરીને વ્યાપેલો છે. તો શ્રીજી મહારાજ કહે છે કે હવે જીવ છે ને એ બુદ્ધિને પણ જાણે છે, બુદ્ધિને પણ જાણે છે. બુદ્ધિ જેના દ્વારા, જે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જાણે છે, ઇન્દ્રિયોને, અંતઃકરણને અને એના દેવતાને પણ. દરેક ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ. શ્રીજી મહારાજે 5 તત્વો કીધા ને, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ ઈશ્વરો પણ માયાની નીચે જ છે. ઈશ્વર એટલે બહાર બધે ભગવાનના અર્થમાં વપરાય છે, પણ શ્રીજી મહારાજના તત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર એટલે આ ઇન્દ્રિયો અંતઃકરણના અધિષ્ઠાતા દેવતાઓ, એને ઈશ્વર તરીકે સંબોધવામાં આવે છે. તો જીવ ઈશ્વર, એ જે ઈશ્વર છે એટલે કે ઇન્દ્રિયોના દેવતાઓ, અંતઃકરણના દેવતાઓ, એને પણ શ્રીજી મહારાજ કહે છે કે એ જીવ પોતે જાણે છે. એ વાત કરે છે દરેક ઇન્દ્રિયોના દેવતા છે. એમાં મહારાજ, શ્રીજી મહારાજ અહીંયા થોડા ગણાવ્યા પણ ખરા. જેમ શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ 5 જ્ઞાનેન્દ્રિયો છે. વાક, પાણી, પાયુ, પાદ અને ઉપસ્થ, એ 5 એ આપણા કર્મેન્દ્રિયો છે. અને 4 અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમાં શ્રોત્ર ઇન્દ્રિય છે એટલે શ્રવણ ઇન્દ્રિય, કાન છે, એના દેવતા દિક્પાળ છે. પછી ત્વક એટલે ત્વચા ઇન્દ્રિય, એના દેવતા વાયુ છે. ચક્ષુ ઇન્દ્રિય એટલે આંખ, એના દેવતા સૂર્ય છે. પછી રસના ઇન્દ્રિય એટલે આપણી જીવા, એના દેવતા વરુણ છે. અને ઘ્રાણ એટલે કે નાસિકા, એના દેવતા અશ્વિની કુમાર છે. વાક એટલે આપણી વાણી, એના દેવતા અગ્નિ છે. અને ઘણાની વાણી અગ્નિ જેવી તેજસ્વી જ હોય છે, અમૃત ભરેલી ન હોય તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવાની હોય. પણ ઘણાની વાણી એવી જ હોય છે, અગ્નિ જેવી જ, કે બીજાને બાળી જ નાખે. એટલે પાણીના દેવતા જ અગ્નિ છે. પછી પાણી એટલે કે હાથ, એના દેવતા ઇન્દ્ર. પાદ એટલે પગ, એના દેવતા ઉપેન્દ્ર. પાયુ એટલે જે આપણે મળ દ્વાર બધું નીકળે છે, એના દેવતા એ મિત્ર. અને ઉપસ્થ જે શિષ્ણ ઇન્દ્રિય, એના દેવતા કશ્યપ પ્રજાપતિ. તો આવી રીતે 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ મન, એના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા બ્રહ્મા, ચિત્તના દેવતા વાસુદેવ, અને અહંકારના દેવતા રુદ્ર. આવી રીતે 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણના દેવતાઓ છે. તો શ્રીજી મહારાજ તો ગણાવે છે મુદ્દો કે 10 ઇન્દ્રિયોને પણ જાણે છે, ઇન્દ્રિયોના દેવતાને પણ આ જીવ એ પોતે જાણે છે. એ બુદ્ધિ દ્વારા જાણે છે, મધ્યમ બુદ્ધિ મળે છે. એ સર્વેની એક કાળાવચ્છિન્ન જાણે છે. એ જીવને કોઈ પણ જ્ઞાન માટે શ્રીજી મહારાજ કે એક સાથે પણ બધું જ્ઞાન થાય છે. આપણને અનુભવ થાય, ઘણી વખતે આપણને બીજું સાંભળતા હોય, બંને ગમે એટલું કરતા હોય તો પણ આપણે ધારો કે અડતા હોય તો આપણને ઠંડુ છે, ગરમ છે, આ બધું જે જ્ઞાન થાય છે, એક તો સાંભળીએ છીએ, બોલીએ છીએ, દેખીએ છીએ, તો દેખવાનું જ્ઞાન, સાંભળવાનું જ્ઞાન, એની સાથે સાથે સ્પર્શનું જ્ઞાન, તો બધું જ એક સાથે થઈ શકે છે. એનું કારણ છે કે બુદ્ધિ સમગ્ર દેહમાં છે, અને બુદ્ધિની અંદર આ જીવ રહેલો છે. કારણ કે બુદ્ધિ તો પોતે જડ છે. શ્રીજી મહારાજે મધ્યના 34મા વચનામાં લખ્યું કે આ શરીરની અંદર જે બધા તત્વો રહેલા છે,
એ તત્વો છે એ તો જળ છે, વસ્તુતા તો જળ જ છે. એ તો આત્માને લઈને બધા ચેતન જેવા જણાય છે, પણ તત્વો બધા ઇન્દ્રિયો અંતઃકરણ બધું જળ છે. પણ એની અંદર આ શક્તિ, જે જીવની જે શક્તિ છે એને લીધે જ બધા ચેતન બનતા જણાય છે. એટલે બુદ્ધિ પણ હકીકતની અંદર તો જળ છે, પરંતુ આ જીવની દ્વારા એ પોતે જાણી શકે છે. પ્રથમના 12મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજે નિશ્ચય, સંશય, નિદ્રા વગેરે બુદ્ધિના લક્ષણ બતાવેલા છે. તો શ્રીજી મહારાજ કહે કે જીવ છે એ પોતે એક સાથે બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે. શ્રીજી મહારાજ કે જીવ કેવો છે? એક દેશસ્થ, એટલે કે હૃદયને વિશે રહેલો છે. મહારાજે પોતે લોયાનું 15મું વચનામૃત, જેતલપુરનું 2જું વચનામૃત ને અંત્યનું 4થું વચનામૃત. હૃદયની અંદર મહારાજ અંત્યના 4થા વચનામૃતમાં કહે છે કે હૃદયની અંદર એક માસનું ચક્ર છે અને એની અંદર આ જીવ રહેલો છે એવી વાત મહારાજ પોતે કરે છે. અને અણુસર્કો સૂક્ષ્મ છે, એટલે શ્રીજી મહારાજ એકદમ સૂક્ષ્મ છે એની વાત કરવા માટે સામે બધા દરબારો બેઠા છે. એટલે બરછીની અણી જેવો તીખો, એટલે એકદમ સૂક્ષ્મ એ વાત કરે છે. બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે. પણ જયારે જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે ને વ્યાપક જણાય છે અને બુદ્ધિ રહિત છે. મહારાજ કહે છે કે આ જીવ છે એ પોતે અણુસર્કો સૂક્ષ્મ છે અને જયારે એની જ્ઞાન શક્તિએ કરીને જોઈએ તો જ્ઞાન શક્તિએ કરીને પોતે વ્યાપક છે. એ જીવ પોતે વસ્તુતઃ વ્યાપક નથી. જેમ આકાશ સર્વત્ર વ્યાપક છે એવી રીતે વ્યાપક નથી. જેમ દીવો હોય, એ દીવાની જ્યોત અને પ્રકાશ ચારે બાજુ ઓરડામાં ફેલાયેલો હોય તો એ પ્રકાશની જેમ દીવો તો એક ઠેકાણે છે પણ પ્રકાશ એક કરીને બધે વ્યાપક છે. એમ જીવ બધે એક ઠેકાણે રહ્યા થકા પોતે સર્વદેહની અંદર વ્યાપક છે એ સમજવાનું. કારણ કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં, વચનાવટમાં ઘણી બધી જગ્યાએ આ વાત સ્પષ્ટતા કરેલી છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું કે હૃસ્થોણું સૂક્ષ્મશ્ચિદ્રોપો જ્ઞાતા વ્યાપ્યાખિલાંતનુમ જ્ઞાનશક્ત્ય સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણ. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જીવ કેવો છે? હૃસ્થો એટલે હૃદયની વિશે રહેલો. હૃસ્થોણું અણુ જેવો સૂક્ષ્મ છે. હૃસ્થોણું સૂક્ષ્મશ્ચિદ રૂપો એટલે પોતે એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય રૂપ છે. જ્ઞાતા વ્યાપ્યાખિલાંતનુમ એ જ્ઞાન શક્તિએ કરીને, જ્ઞાતા છે ને જ્ઞાન શક્તિએ કરીને પોતે સમગ્ર દેહની અંદર વ્યાપેલો છે. અને અછેદ્ય, અભેદ્ય વગેરે લક્ષણ એ જીવના છે, આત્માના છે, જે આપણે સારંગપુરનું 1, 4 વગેરે વચનાઓની અંદર જોઈ ગયા છે. અને તે બુદ્ધિએ રહિત છે ને અનુમાને કરીને જણાય છે. શ્રીજી મહારાજ કહે છે કે જીવ કેવી રીતે અનુમાને કરીને જણાય છે. મહારાજ દ્રષ્ટાંત આપે છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈ 10 મણની તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે. તેમે સર્વે દેહ ઇન્દ્રિયોને એક કાળે પ્રકાશે છે માટે જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે. મહારાજ કહે છે કે અનુમાન થઈ શકે. 10 મણની તલવાર હોય, 10 મણની તલવાર હોય, હવે એના ઉપરથી અનુમાન તો થાય ને કે ભાઈ તલવારનો ઉપાડનારો કેવો બળ્યો હશે. અને ઉપાડવાની એટલે ખાલી ઉપાડીને થોડી મૂકી જ દેવાનું નથી. એ વખત તો રાજા મહારાજો લડવામાં વાપરતા. તો પછી લડવાનું એટલે તો અને ખાલી 2 મિનિટ માટે થોડું આમ કરવાનું છે. એ તો લડાઈ તો પછી કલાકો સુધી ચાલે. કલાકો સુધી વીંજી શકે તલવાર 10 મણની, તો એ કેવો બળ્યો હશે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. અત્યારે પણ આપણે તમે ઉદયપુર કે જયપુર ના બધા મહેલની અંદર કે જોધપુરના મહેલમાં બધા જે રાજા મહારાજાના બધા કવચ ને બધું પહેરતા, એ બધું જો પોશાક ને બધું જુઓ તો કેટલા વજનદાર છે. તેની ઉપરથી હવે માણસ પહેરે એટલે એને ખમતીદર હોય તો જ એને પહેરી શકે, બાકી તો થાકી જાય. પણ એના ઉપરથી કેટલા બળિયા હશે આપણને જણાય છે. તો શ્રીજી મહારાજ કે જીવ પણ આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણને એક કાળે પ્રકાશે છે એટલા માટે એ પણ કેવો બળિયો છે જણાય. હાથીના દેહની અંદર તો કેટલું બળ હોય છે, તે બધું જીવનું બળ છે. જીવ નીકળી જાય પછી ક્યાં ને કે એમને એમ પડ્યો હોય તો કશું કરવાની સમર્થ નથી. તેવી રીતે અનુમાનથી જણાય છે.
આ સાધન કાળની અંદર હોય ત્યાં સુધી અનુમાનથી જણાય, પણ જયારે સાક્ષાત્કાર થાય ત્યારે તો એને જીવ દેખાય. મહારાજે પ્રથમના 20મા વચનામાં લખ્યું, જયારે ભગવાનના પ્રતાપને વિચારીને એ પોતાના આત્માને જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોતાનું સ્વરૂપ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન ભાસે છે, એટલે કે દેખાય છે, એવી વાત કરી. મધ્યના 62મા વચનાવળની અંદર પણ મહારાજ કહે છે કે જયારે આત્મનિષ્ઠાની પરિપક્વ દશા એને થાય છે ત્યારે પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે, એવી વાત કરી. મધ્યના 35મા વચનાવળમાં પણ મહારાજે કીધું કે અમે ત્રણેય અવસ્થાની અંદર આત્માને દેખીએ છીએ, અને માતાના ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા. એ આત્મદર્શન થવું અતિ કઠણ છે, પણ કોને થાય? તો શ્રીજી મહારાજ કે જેના જીવનમાં ઉપાસના, ભગવાનના લીલા ચરિત્રનું શ્રવણ વગેરે હોય, એને પોતે આત્માનું દર્શન એ થાય છે. તો આવી રીતે સિદ્ધ દશા જયારે થાય ત્યારે આત્માનું દર્શન થાય છે, અને સત્પુરુષ આપણો આત્મા છે એ દર્શન તો આપણને થાય જ છે. તો સાધન કાળની અંદર હોય ત્યાં સુધી મહારાજ કે અનુમાનથી એ જણાય છે, કારણ કે દેહમાંથી જીવ નીકળી જાય એટલે કશું દેહ કરવા માટે સમર્થ જ નથી, ઇન્દ્રિયો અંતઃકરણ કશું કરવા માટે સમર્થ નથી, એટલું તો અનુમાન બધાને થાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ એમાં તો શું ઉત્તર થયો? પ્રશ્ન શું તો કે નિશ્ચય થાય છે એ અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? તો મહારાજે આટલી બધી લાંબે પટ્ટે વાત કરી તો નિત્યાનંદ સ્વામી કે એમાં ઉત્તર શું થયો ખબર ના પડી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે જયારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે, એમ શ્રીજી મહારાજે કીધું. મહારાજે પોતે ઉત્તર મૂર્તો એ કર્યો કે શ્રીજી મહારાજ કે બુદ્ધિ એક જ એવી છે કે સમગ્ર દેહમાં વ્યાપીને રહેલી છે, અને બુદ્ધિની અંદર જીવની ચેતન શક્તિ રહેલી છે, એટલે બુદ્ધિની અંદર પણ જીવ રહેલો છે. એટલા માટે શ્રીજી મહારાજ કે બુદ્ધિમાં નિશ્ચય થયો તેમ જાણવું કે જીવની અંદર પણ ત્યાં સુધી પણ નિશ્ચય પહોંચી ગયો. એનો ક્રમ બતાવ્યો કે પહેલા ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય, પછી અંતઃકરણની અંદર પણ શ્રીજી મહારાજ કે પહેલા અહંકારની અંદર નિશ્ચય થાય, પછી ચિત્તમાં નિશ્ચય થાય, પછી મનમાં નિશ્ચય થાય, અને છેલ્લે બુદ્ધિમાં નિશ્ચય થાય. અને બુદ્ધિમાં નિશ્ચય થાય ત્યારે એમ જાણવું કે પછી જીવની અંદર પણ નિશ્ચય થઈ ગયો, એમ શ્રીજી મહારાજે આ ઉત્તર કર્યો. એટલે કે પહેલા ઇન્દ્રિયોમાં નિશ્ચય, પછી અંતઃકરણમાં પણ અહંકાર, ચિત્ત, મન અને બુદ્ધિમાં નિશ્ચય થાય, અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય, એવી વાત કરી. તો હવે નિત્યાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે હવે ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો કેવી રીતે ખબર પડે, અંતઃકરણમાં નિશ્ચય થયો કેવી રીતે ખબર પડે, અને જીવમાં કોઈને નિશ્ચય થયો છે એ કેવી રીતે ખબર પડે, અને લક્ષણ શું? તો શ્રીજી મહારાજના લક્ષણોની જે વાત કરે છે એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.